ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ભાઈ. ટાઈમ કંઈક થઈ ગયો હે 9 જેવું અને નવા બ્લોગમાં તમારું સ્વાગત. જય શ્રી કૃષ્ણ બધાને. ને બધા મજામાં જઈશું ને ભાઈ હે ને રાતે ધડબડાટી અમારે બોલી હતી વરસાદ ધડબડાટી ને ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો 3:30 વાગે. પછી ગઈ હતી લાઈટ અટાણ જો આવી સાહી જો અટાણ કેરીમાં ફ્રી હતી નહીં ને અમે સવારમાંથી આનો બેઠી ભીનું બાંધીને દોયું હતું ને પછી ખવડાવી પીવડાવી પાણી પાડીને હવે જો પણ બાઈને બાંધી અને હવે ડેલો સફો કરી અને હા મદે ખાવામાં બેસે ને હા લોટે પપ્પા પપ્પી બોલાવે હે. હા હવે પોતે પૂછે ડેરા રાખીએ ઉડાવ્યા રાખીએ રહ્યું ડેલો સફો કરી નાખો તો પાછો ખવડાવવા ટાણે બાંધી તો આપણે ચાલુ ટાઈમ થઈ જાય. હા, અહીંયા 2 વાર તો ખવડાવી લીધું હતી. હવે ખવડાવવાનું છે નહીં 2 વાગ્યા સુધીમાં. અને નહીં એવી જોર બાકી જો મોટર હાલતી કરવી તો કુંડી કરવી તે ઉઠાડ્યા ના ઉઠાડ્યો. આજ તો વહેલો ઉઠ્યો તો એ ભેહું દોવાય. 5 વાગ્યા પછી ઉઠાડ્યા. હા, મને ઉઠાડ્યો તો ભેહું દોઈ લીધી અને એને નાખીને ધરવી લીધી ને બાયણે પાછી બાંધી દીધી ત્યારે શેરને. હવે પાટુમાં બેઠ્યું રહે પાછી આમ ખોદે આમ પૈગીથી ખોદી પછી ફાફા ફોફી બે એવી અહીંયા બળી નાખી તો યાર રહેવા ના દે નકા ફૂલ અહીંયા ભરતી વાર જ છે. અહીં ટ્રેક્ટર જ થયેલું તો જાય પછી આ રહેવા ના દે ખાડા કરી જ નાખે ને. હાલો હવે તો હે ને આ ડેલો સાફ કરીએ ને છતાં ચાનો ટાઈમ થઈ જાય. હજી જો કે વાર છે કલાકની પણ તાજા થઈ જાય. ધીમે ધીમે ચાનો ટાઈમ થતો અને મામા તો સવારમાં હીરાવીને કે ઠમઠમ આમ કોક સાટા ચાલુ હતા ને તારી કે હાલો મારે ભાગવું હોય ને હું અહીં હલવાઈ જાય. કાલે દ્રાક્ષ તોડતા હતા ને મારા બાપા ભાઈ બાપા બે એવા ભાઈ બાપાની ગાડી હતી આણંદથી આવે એટલે ગાડી અહીં હોય તે કાલે ગાડી અહીં હતી મારા બાપા બે આવ્યા તે મારા બાપા પછી વયા ગયા ને ભાઈ બાપા અટાણ ગયા. અમે તોડતા દ્રાક્ષ મારા બાપા કે પાક્યા પછી મારા બાપા 5-5:30 વયા ગયા હતા. ભાઈ બાપા અટાણમાં વયા ગયા. હજી દ્રાક્ષ હે ઉપર પાપડ. ડેલો વાળો તો પછી કહું કે જઈ દો. હા, કોઈ દી ઉપર નથી સડી પતરા ઉપર તું એને સડી ગયો સડી જાય હું નથી સડી કોઈ દી તો તમારે સડી જાય કે બધે જો ને હોય તો. હા તે ભલે હાલ તો આ વારી લેતો. હાલો આગળ છે ને આપણે પછી દ્રાક્ષ જોતી ગયા પાક્યું હોય ને બગડી જાય એમને. હાલો જા સડી ગયા હે દ્રાક્ષ જોતા આવે ને ઘીહોડા હે ને એના વેલા જોતા આવે એમાં હોય ને તો જ શાક કરવું હે. આમ તો જો ઝીણકી ઝીણકી કર્યું હે ચારી ઉપર જો વડી હોય ને છે ઈ તા ઝીણા ઝીણા તા બહુ હે પણ વડા હે નીરાઈથી કેટલા તોડી દઉં? એટલા બધા હે એટલા બધા હે 3 જબરા હે. હા બાકી ઝીણા ઝીણા તા 3 વિનાના હે. હા પકડજો. હા આ આપણો ગુવાર જો ફૂલ લાગ્યા હે અને આમાં માર ફૂઈ હે ને માથેથી ઓલા મોગરા જેવું હોય ને આમ એ કાપી નાખ્યા હતા તો જો અહીંયા હા ફૂલ થઈ ગયા હે. ઓહો 2 ભેગા
એક એક આવવા દો જઈ એ ભાંગી ગયું લે બીજો કટકો ક્યાં ગયો ઓલે ભાઈ તુરિયું ભાંગી ગયું ને બીજો કટકો હવે ક્યાં ગયો હોય આ રહ્યો હાલો ફિર કભી ફૂઈને પૂછ લઉં થઈ જાય ને કર ઝીણું એકાથું જો અહીંયા આ રહ્યું હાલો ને વડું નથી ને ત્યાં તો ઝીણકું તો અહીંથી જોતું હે તોડ લે હાલો ને દ્રાક્ષનો વેલો ફફલી ઘરનો બકાલો કહું ઘરનો બકાલો થોડોક ટીમમાં ગુવારે થાય જો આ રિહર્સલ કર્યું ઝીણ્યું પરવા યાક ઉતરતા હમણાં તાપા હવે ત્યાં નામી અને આ દ્રાક્ષ અહીંયા પડી હોય ને એટલે બગડી જાય એવી કાશી ના થોડો કાશી નથી હાવ બગડી જાય ફૂટી જાય પાકલ હોય ની આમાં અડલ છે ને એ તો બગડી જાય આપણે જઈ હજી એક લેવડો છે ઝુમખા ચારે પણ કાચી છે અહીંયા એવા સારી જો દ્રાક્ષ થાય ને ઘણી જાય ઝુમખવાડી કરો તને એમાં પાકલી હોય એ જ લઈ લ્યો ઓલો લૂમખો તોડવો એક લૂમખો ત્યાં એમ નામ એક બગડી હા એ ક્યાં કોઈ હમણાં દીધું હતું ક્યાં ગયો મારે ફૂઈ દાંત કાઢે જોઈ જાઓ આજ તમે અહીંયા સોળી ગઈ નથી આ મસ્ત હે જો બગડી જાય આના છે ને ઝુમખો પીંજાતો હોય ને તો ના બગડે ક્યાંક જોઈતી ઝડતી નથી હવે હાલો જો દ્રાક્ષ તોડી લીધી હે અને જો પતરા માથે પગ દે નહીં ઝુમખા હે અને માથે રાખ્યા હે પણ પતરા નડે ને એટલે બગડી જાય ટૂંકમાં હાલો હવે હે ને દ્રાક્ષ તોડી લીધી હવે હેઠા ઉતરી ને અહીંથી આપણે માંડવીનો નજારો હાલો હાલો તમારે કોઈને ખાવી હોય મોઢું બગાડવું હોય તો કારણ કે અમુક ખાટી આવી જાય ને મોઢું બગડી જાય હાલો ઉતરો મારે ના રહેવું નહીં રહેવું તો હું ઉતરી જાઉં હાલો હવે હે ને દ્રાક્ષ ખાઈ નાખી તાતા સા પાણીનો ટાઈમ થઈ જાય ચાલો હે ને આ ખાવા માંડ્યા હે તે હું અહીંયા લઈ લઉં એના આગળથી હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 3:30 ને અટાણે ને વરસાદ જેવું છે નહીં પાછળતા છે મેં આવવાનું જ છે અને અમે હે ને આવી ગયા ખડ વાટવા જાય બેડ કહેવાય કે બેડ ગીત નથી હાલો ને જાય બેડ વાટવા ખબર નથી તો આમાં આપણે
જંગલમાં પૂગી ગયા છે અહીં. જંગલમાં પૂગી ગયા વાંઢવા. માર ફોઈ વાંઢવા માંડ્યા ને અમે ચા પાણી પીને આવ્યા ને આદર આમ ફૂલ છે. આમ ફૂલ આદર હે. હવે એ તો કંઈ આવી જાય, એમાં કંઈ નક્કી ના હોય. તો વેલેરા હા વેલેરા હે ને 2 ફારી વાટી લઈ નાખણી ત્યાં ફટાકે વટાઈ જાય. 3 જણા સહીથી વાર નહીં લાગે. વાટી લઈએ આપણે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 8:15 અને આપણે એને ફાઇનલી ફ્રી થઈ ગયા છે. મારી રોટ કરી ને વ્યારું પાણી કરી પાછું નાખી બસ નેવડા થઈ ગયા ને નેવડા થઈને પછી સમાચાર સાંભળતા હતા તે સમાચાર સાંભળ્યા ને તો બહુ ચોંકાવનારી ઘટના સામે આવી. હા, 2 તાલુકાનું નામ ક્યાંય નહોતો હતો ને એ આજે આવ્યું. ઈ આજે આવ્યું એટલે ચોંકાવનારી હા. ઘટના કહેવાય. ખંભાળિયા ને લાલપુરનું પરેશ ગોસ્વામી આજ નામ લીધું હે. એટલે 10-12 ઇંચ ના, 12 12 કરતાંય વધુ 12 ઇંચ કરતાંય વધુ એમ કીધું. 10-12 ઇંચ કરતાંય વધુ એટલે અતિ ભારે વરસાદ પડશે. રેડ એલર્ટ જ છે. મારા મામા જો બધાને ફોન કરી કહે મનુબેનને કે ક્યાંય બહાર નીકળવા નથી દેતા. હા, એટલો વરસાદ પડીએ અને જોકે ભૂકા જ બોલાવે ને આપણે 3-4 ઇંચમાં તરવને છેલવી દઈએ. દિવસનો કઈ વરસાદ 2 દી થયા ન થયો. 2 દી થયા હાઈની જ વરસાદ આવતો હા, પણ આજ થોડોક દિવસનો આવ્યો તો પલરી જાય ને એવો એવો આવ્યો તો બાકી દિવસનો નહીં હાઈની જ ધડા પડી બોલાવે. અટાણી ધડાબડી બોલે રાઈતી આવવો જોઈએ. એ તો આવશે હા, જે જામનગરમાં છે એટલે પણ આજ અહીંયા કરતા અહીંયા કાલ ને પરમદી ને વધારે છે. એના બધા જોતા હોય ને ખબર જ છે પણ એમ કે આમ બીક લાગે કે એટલો વરસાદ પડે તો શું થાય. હવે જોવાય થાય તો બીજું શું થાય. આપણે તો એમાં કંઈ કરી ના શકીએ કે આડા હાથ તો ન દેવાય અને આડા હાથ દીધે રોકાય નહીં એવું છે ને. હવે કાલે જોવાય. કાંઈ કાલથી 9 તારીખ સુધી 7, 8 ને 9 કાલથી 9 તારીખ સુધી છે એટલે પડશે તો ફાઇનલ જ છે કે વરસાદ પડવાનો છે. હાલો એ જે થાય એ જોવાય. આપણે આજનો વિડીયો કરી અહીં પૂરો. વિડીયો ન હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.